નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરો। અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 ઇંગ્લિશ, તેમાં એકમ છે 6, ક્લીનનેસ હેબિટ। તો ચાલો જોઈ લઈએ। અહીંયા એક્ટિવિટી એક છે રિએક્ટ એન્ડ એન્જોય। વિદ્યાર્થી મિત્રો તમે પણ આ જે એક્ટિવિટી છે તે કરેલી જ હશે। ત્યારબાદ આવે છે એક્ટિવિટી 2, રાઇટ ધ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ પોયમ। તો વિદ્યાર્થી મિત્રો બીજી માહિતી આપી દો, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે કરજો। તો પહેલું છે ક્લીન તો ગ્રીન, બીજું ટ્રી તો ફ્રી, પેપર તો વેપર, હેન્ડ તો ફ્રેન્ડ્સ આવશે। એક્ટિવિટી 3 છે મેક ધ વર્લ્ડ એઝ સો ઇન ધ એક્ઝામ્પલ। તો એક્ઝામ્પલ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો અહીંયા શેર તો સી, હિયર અને આર, તો લેન્ડ તો એન્ડ, બેન્ડ અને લેડ, એ રીતે મેં અહીંયા શબ્દો છે તે બનાવેલા છે। તમે પણ કરેલા જ હશે, ચેક કરજો। એક્ટિવિટી 4 છે રીડ ધ ફોલોઈંગ સ્ટોરી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ ફકરો છે, સ્ટોરી છે તે તમારે વાંચી અને નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે। તો ચાલો જોઈએ। ડીડ ધ રાજા હેઝ ઓનલી ગુડ હેબિટ્સ? નો, રાજ ડીડ નોટ હેવ ઓનલી ગુડ હેબિટ્સ। બીજું છે હાઉ મેની ટાઈમ્સ ડીડ રાજ બ્રશ હિઝ ટીથ ઇન ધ ડે? તો રાજ બ્રશ હિઝ ટીથ ટ્વિસ એ ડે। ત્રીજામાં જંક આવશે, ચોથામાં રાજ decide to change his bad habit। પાંચમું છે what did Raj realize? તો Raj realized that good habits keep us healthy। એક્ટિવિટી 5 નંબરની છે રીડ ધ પેસેજ એન્ડ ક્લાસિફાઈડ એટ ગુડ એન્ડ બેડ હેબિટ્સ ટુ નિખિલ। તો આ ફકરો વાંચી અને સારી અને ખરાબ બાબતો લખવાની છે નીચે આમાં। તો ચાલો જોઈએ। અહીંયા વિદ્યાર્થી મિત્રો ગુડ હેબિટ્સ એન્ડ બેડ હેબિટ્સ આપેલી છે। ગુડ હેબિટ છે ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, અને બેડ હેબિટ્સ છે ઇરેગ્યુલર ઇન સ્કૂલ। ત્યારબાદ બ્રશ ઇઝ ટીથ એવરી ડે, અહીંયા છે થ્રો રબીશ હિયર એન્ડ ધેર, પ્લાસ્ટિક મિસસેફ ઇન ધ ક્લાસ આવશે। આ રીતે અહીંયા હેબિટો આપવામાં આવી છે। આગળ જોઈએ। એક્ટિવિટી 6 છે સ્ટડી ધ ટેબલ એન્ડ રાઇટ ધ સેન્ટેન્સ એઝ પર એક્ઝામ્પલ। તો અહીંયા સેન્ટેન્સ આપેલા છે, તેના ઉપરથી તમારે વાક્ય બનાવવાના છે। ચાલો જોઈએ। અહીંયા વિદ્યાર્થી મિત્રો જે વાક્યો બનાવવાના છે તે મેં તમને બનાવી અને બતાવેલા છે, તમે પણ કરેલા જ હશે, તો ચેક કરી લેજો, ક્યાંય ભૂલ હોય તો તમારે સુધારો કરવાનો છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 7 નંબરની એક્ટિવિટી છે મેચ ધ ફોલોઈંગ વર્ડ વિથ ધ મિનિંગફુલ સેન્ટેન્સ। તો અહીંયા જે શબ્દો આપેલા છે તેને વાક્યની સાથે જોડવાના છે। મેં પણ જોડેલા જ છે, તમે પણ જોડેલા જ હશે, તો ચેક કરજો, કે ભૂલ હોય તો તમારે સુધારો કરવાનો છે। ત્યારબાદ એક્ટિવિટી 8 રીડ ધ સેન્ટેન્સ એન્ડ ડ્રો ધ પિક્ચર। તો અહીંયા તમારે જે પિક્ચર છે ડ્રો કરવાનું છે સેન્ટેન્સ ઉપરથી, તો અહીંયા દોરેલું છે। પછી 7 નંબરે છે એક્ટિવિટી 9 છે ફાઇન્ડ ઇન ધ બ્લેન્ક। વિદ્યાર્થી મિત્રો આમાં ડ્રો ધ ડસ્ટબિન નિયર ધ સ્કૂલ, તો તમારે સ્કૂલની બાજુમાં અહીંયા તમારે ડસ્ટબિન બનાવવાની છે। ત્યારબાદ બીજું છે ડ્રો ધ બર્ડ ઓવર ધ ટ્રી, ઓવર ધ ટ્રી ઝાડવાની ઉપર પક્ષીઓ દોરવાના છે। ત્યારબાદ ડ્રો ધ સમ ટ્રી લીવ અંડર ધ ટ્રી, એટલે કે વૃક્ષની નીચે પાંદડાઓ પણ દોરવાના છે। ડ્રો ધ સ્મોલ ટ્રી ઓન ધ હિલ, તો જે ટેકરી છે તેના ઉપર તમારે ઝાડવું દોરવાના છે। ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ઓપ્શન।
તો અહીંયા પહેલામાં એમ, બીજામાં ઇઝ, ત્રીજામાં આર, ચોથામાં આર અને પાંચમામાં ઇઝ આવશે. એક્ટિવિટી 10. રીડ ધ ફોલોઈંગ ઇન પેરેગ્રાફ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ એન્ડ હેડ. વિદ્યાર્થી મિત્રો, તમે પણ આ ખાલી જગ્યાઓ પૂરેલી જશે તો ચેક કરજો. ક્યાંય ભૂલ રહી જતી હોય તો તમારે સુધારો કરી દેવાનો છે. એક્ટિવિટી 11 છે, અરેન્જ ધ લેટર એન્ડ મેક ધ મિનિંગફુલ વર્ડ. તો પેલું બનશે બેગર, ત્રીજું સિટી, હેબિટ, ક્લીન અને રિસાયકલ બનશે. એક્ટિવિટી 12 છે, સર્કલ ધ ઓડ વન. તો અહીંયા અલગ પડતું હોય વિદ્યાર્થી મિત્રો તેને આપણે સર્કલ કરવાનું છે. પહેલામાં આવશે લેથિંગ, બીજામાં રોઝ, ચોથું હેર, શોવર અને નોન આવશે. ત્યારબાદ એક્ટિવિટી 13, ક્લાસિફાય ઓફ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇન્ટુ પર્સનલ, હાઇજિનિક, પબ્લિક, હાઇજેનિક. તો આપણે અહીંયા જે છે તેને જુદા પાડવાના છે. ચાલો જોઈએ. એક્ઝામ્પલમાં છે પર્સનલ હાઇજેનિક અને પબ્લિક હાઇજેનિક. પહેલું છે વોશ યોર ક્લોથ અને પબ્લિકમાં છે કીપ ગાર્ડન ક્લીન, કટ યોર નેલ, વોશ યોર ક્લોથ, વોશ યોર હેન્ડ, બ્રશ યોર ટીથ, કવર યોર નોઝ. અને પબ્લિકમાં આવશે સ્વેપ ધ ફ્લોર, ક્લીન ધ ટોયલેટ, ક્લીન યોર સ્કૂલ, ડોન્ટ થ્રો રબીશ હિયર એન્ડ ધેર અને કીપ ગાર્ડન ક્લીન આવશે. 14 નંબરે છે અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ એન્ડ મેક ધ મિનિંગફુલ સેન્ટેન્સ. તો એ હોમ, ક્લીન, ઇઝ એન્ડ હોમ, હેપી. તો એના ઉપરથી જે આપણે મિનિંગફુલ વાક્ય બનાવીએ. અ ક્લીન હોમ ઇઝ હેપી હોમ. બીજું છે ક્લીનનેસ ઇઝ નેક્સ્ટ ગોલ્ડનેસ. ત્રીજું છે હેલ્થ ઇઝ વેલ્થ. ચોથું છે અ ક્લીન પ્લેસ ઇઝ ધ સેફ પ્લેસ અને પાંચમું છે ક્લીનનેસ ઇઝ ધ કી ઓફ ધ હેપીનેસ. 15 નંબરની એક્ટિવિટી કમ્પ્લીટ ધ ફોલોઈંગ ડાયલોગ્સ. તો પહેલામાં માય મધર, બીજામાં માય ફાધર ક્લીન ધેર ગાર્ડન એટ ધ માય હોમ અને ડાયલોગમાં છેલ્લે છે સારિકા સેઝ યસ આઈ હેલ્પ માય મધર ટુ મોપ ધ ફ્લોર. ત્યારબાદ ફન ઝોન છે યુઝ ધ ફોલોઈંગ ઇન્સ્ટ્રક્શન ટુ ધ પ્લે ગેમ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો નીચેની જે સૂચનાઓ વાંચી અને તમારે અહીંયા ફન ગેમ ઝોન કરવાનું છે. નેમ 3 અહીંયા આપવામાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો, તે તમારે રમવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. આવજો.